હેલો ફ્રેન્ડ્સ, હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણને વરસાદ ચાલુ હોય એટલે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય જ। તો આજે એકદમ ઓછા તેલમાં આપણે એકદમ ચટપટી એવી એક રેસીપી બનાવીશું। તો એ માટે આપણે પહેલાં કાંદાને સ્લાઇસમાં કટ કરવાના છે, ગોળ સ્લાઇસ કરવાની છે। તો એ આપણે શરૂ કરીશું। તો કાંદાને આપણે થોડી આ રીતે મોટી હોય એવી આપણે ગોળ સ્લાઇસ કરવાની છે, બહુ પતલી નથી કરવાની, થોડી મોટી જ રાખવાની છે। આ રીતે આપણે સ્લાઇસ કરી દઈશું। પછી આપણે આ રીતે એમાંથી અંદરથી નીકાળી લઈશું, ગોળ ગોળ રીંગો આપણે કરી દઈશું। વચ્ચેનો પાર્ટ છે આપણે અંદર સ્ટફિંગમાં લઈ લઈશું। આ રીતે રીંગો બનાવી લઈશું। થોડી જાડી રાખવાની એટલે તૂટી ના જાય, આ રીતની થોડી જાડી રાખવાની એટલે તૂટી ના જાય। તો આવી રીતની આપણે રીંગો તૈયાર કરી દઈશું। તો મેં આ રીતની બધી રીંગો તૈયાર કરી દીધી છે। હવે જે આ વચ્ચેનો પાર્ટ બચ્યો છે કે કોઈ રીંગ તૂટી ગઈ હોય, પતલી થઈ ગઈ હોય, એ બધું આપણે સ્ટફિંગમાં લઈશું। એટલે આ રીતે કટર લઈ અને એમાં ક્રશ કરી લઈશું। તમે હાથોથી ઝીણું સમારો તો પણ ચાલશે, પણ આ રીતે કટરમાં આપણું ફટાફટ થઈ જાય છે। ત્યારે આપણે ક્રશ કરી લઈશું, ઝીણી કટ કરી લઈશું। તો સરસ ઝીણું કટ થઈ ગયું છે। હવે આપણે ફિલિંગ બનાવીશું। તો ફિલિંગ આપણે બનાવીશું, બેટર બનાવવા માટે આપણે એક બાઉલ લીધો છે, એમાં 1 કપ ચણાનો લોટ એડ કરીશું। એની સાથે આપણે 2 ચમચી રવો એડ કરીશું। તમે જે રવો ઝીણો મોટો જે હોય સોજી તમે એ લઈ શકો। હવે એમાં આપણે 1 વાટકી પાલક એડ કરીશું, ઝીણી સમારીને લીધી છે। જે કાંદા ક્રશ કરીને રાખેલા એ આપણે નાની અડધી વાટકી જેટલા કાંદા છે એ લઈશું। પછી મેં 2-3 લીમડાના પાનની આ રીતે ઝીણા કટ કર્યા છે, થોડા ધાણા અને લીલા 2 મરચાં લીધા છે, એ આપણે એડ કરી દઈશું। એ પણ ઝીણા કટ કરેલા જ છે। તમારે જે તીખાશ જોતી હોય એ પ્રમાણે મરચાં એડ કરી દેવાના। 2 ચમચી તલ અને 1 ચમચી વરિયાળી લીધી છે, એ આપણે એડ કરી દઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। તમે આખા ધાણા ક્રશ કરીને એડ કરવા હોય તો એ પણ એડ કરી શકો। તીખાશ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચપટી જેટલી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। તો મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। ગરમ મસાલો આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। એમાં આપણે ખાંડ એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું। 1 લીંબુનો રસ એડ કરીશું। તમારે મોટી સાઈઝનું લીંબુ હોય તો તમારે અડધું લીંબુ જ એડ કરવાનું। આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, ઓપ્શનલ છે પણ એનાથી કલર સરસ આવે છે। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે લોટમાં પહેલાં બધું સરસ મિક્સ કરીશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે થોડું પાણી એડ કરી અને આપણે જે ભજીયાનું બેટર બનાવીએ એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું, કારણ કે અંદર કાંદા અને પાલક એવું નાખેલું છે ને, એટલે વધારે પાણી એડ કરીશું તો નરમ થઈ જશે ખીરું। તો થોડું પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી જઈ, અને બહુ પતલું ખીરું નથી કરવાનું। ભજીયાનું હોય એનાથી થોડું કઠણ જ પહેલાં રાખીશું, પછી થોડો રેસ્ટ આપીશું એટલે થોડું નરમ થશે। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આ રીતનું આપણે હાલ રાખી છે, પછી થોડું નરમ કરવું પડશે તો આપણે કરીશું। અને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું, એટલે ખાંડનું પાણી નહીં થશે એટલે થોડું નરમ થશે, તો 10 મિનિટ રેસ્ટ આપીશું। તો બેટરને 10 મિનિટ થઈ ગઈ છે, આ રીતનું થોડું નરમ થઈ ગયું છે। આપણે આ રીતનું બેટર બનાવવાનું છે। જો તમારે થોડું કઠણ હોય તો તમારે થોડું પાણી એડ કરી અને આ રીતની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની। હવે એમાં આપણે તેલ એડ કરીશું। તો 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, અને થોડા આપણે સોડા એડ કરીશું। 5 ચમચી જેટલા જ આપણે સોડા એડ કરીશું। એના ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે એક જ સાઈડમાં આપણે મિક્સ કરી લઈશું।
તો આપણું ખીરું બનીને તૈયાર છે. હવે આપણે નાસ્તો બનાવવાનું ચાલુ કરીશું. તો આપણે આ રીતની એક નોનસ્ટિક પેન લીધી છે. તમે હાંડવાનો તવો આવે છે પેન એ લો તો બી ચાલશે, ઢોસાનું લેશો તો પણ ચાલશે. થોડું તેલ એડીને ગ્રીસ કરી લઈશું. હવે એમાં આપણે આ જે રીંગો બનાવેલી એ આ રીતે ગોઠવી લઈશું. તમારે જેવડી તવી હોય એ પ્રમાણે સેટ થાય એ પ્રમાણે તમારે આ રીંગો મૂકી દેવાની. હવે એમાં આપણે બેટર એડ કરીશું. તો આ રીતે આપણે એક એક રીંગમાં બેટર એડ કરી દઈશું. તમને બે રીતે આજે હું બતાવીશ. આ રીતે આપણે એડ કરી દઈશું. હવે એકદમ સ્લો ગેસ પર આપણે નીચેનો ભાગ થવા દઈશું. હવે આપણે પલટાવી લઈશું. આ રીતે આપણે હળવા હાથે પલટાવી લેવાનું. તરત ઉખડી જાય છે. હવે નીચે તેની સાઈઝ પણ આપણે સરસ થવા દઈશું. હવે આપણે નીચે પણ ચેક કરી લઈએ તો સરસ નાસ્તો આપણો ચડી ગયો છે. હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે હું બીજો નાસ્તો પણ બનાવી લઈશ. હવે આપણે બીજી રીતે બનાવીશું. તો એમાં આ રીતે આપણે ડુંગળીની સ્લાઇસ મૂકી દઈશું. આપણે બાજુમાં જ મૂકીશું. આ રીતે વચ્ચે આ રીતે નાની સ્લાઇસ પણ મૂકી દઈશું. આ રીતે નાની સ્લાઇસ પણ મૂકી દઈશું. આમાં આપણે બધી તમારે જે સાઈઝનો બનાવો હોય એ સાઈઝનો ગોઠવી દેવાનું. હવે આપણે ઉપરથી બેટર એડ કરીશું. તો આ રીતે આપણે બેટર એડ કરી દઈશું. એક એક બનાવવું ના હોય તો તમે આ રીતે પણ બનાવી શકો. આ રીતે બેટર એડ કરી દેવાનું અને તમારે જે શેપ આપવો હોય એ પ્રમાણે શેપ આપી દેવાનો. હવે આપણે આને પણ સ્લો ગેસ પર થવા દઈશું. તો આ રીતે જો આપણે મોટું બનાવીશું તો પણ સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે. તો બધો નાસ્તો આ રીતે બનાવી લઈશ. તો આપણો સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો મેથીના કે તમે ગોટા બનાવતા હોય કાંદાના ભજીયા કેવા એવો જ ટેસ્ટ આવે છે, પણ એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે. તો રોજ રોજ તળેલું ના ખાવું હોય તો આ રીતનો તમે નાસ્તો બનાવી અને વરસાદમાં મજા માણી શકો. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.